ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે આપણે સૂક્ષ્મ વ્યાયામ કરવાથી શરીર બરાબર બને તે પરમાત્માને પામી શકે છે। તો ખરેખર જુઓ, પાણીમાં તરવાનું શીખવું હોય તો પહેલાં જ દિવસે ઊંડા પાણીમાં ભૂસકો ન મરાય। અનુભવની સાથે થોડા પાણીમાં તરવાનું શીખવું જોઈએ। જો રસોઈ શીખવી હોય તો પહેલે જ દિવસે બદામનો મૈસૂરનો પાક કે શીરો ન રંધાય, પહેલાં ખીચડી કે રાબ રોટલાથી શીખાય। તો કોઈ પણ શીખવું હોય, શિક્ષણનો ક્રમશ જ શરૂઆત પહેલે દિવસે એકડો કે કલમને શીખવો પડે, કલમનો શીખવો પડે। યોગ શિક્ષણનું પણ એવું છે। આપણા શરીરમાં શ્વાસન તંત્ર છે, બીજું રુધિરભીજ રક્ષણ તંત્ર છે, ત્રીજું આ બધા તંત્રો મુખ્ય માળખું તો અસ્થિતંત્ર છે। ઘરનો પાયો પાકો હોય તો પછી દિવાલ મજબૂત બને છે। પછી વરસાદનું પાણી તે ઘરને નુકસાન કરી શકતું નથી। આટલો અનુભવ પાકો હોય તો પછી ઘરમાં સારું ફ્લોરિંગ, રંગો, નવા નાળિયા, સારા પડદા, રાચરચીલું વસાવી શકાય। તો જ આરામથી તેમાં ભોજન થાય કે ઊંઘવા વગેરેનો આનંદ માણી શકાય છે। તો આપણા શરીરમાં પણ જે અસ્થિતંત્ર છે તેમાં જેટલા સાંધા છે તે બધા જ સાંધાઓમાં ઉજ્જણ લુબ્રિકેશનની ખાસ જરૂરી છે જ। જેવી રીતે સાયકલની ચેન ગારામાં બગડે છે અને હિંચકાના કડા જંગ લાગે છે, બારણાના નચુકામાં તેલ પૂરવું વગેરે કચૂડ અવાજ આવે છે। તો યોગ્ય સમયે તેમાં તેલ પૂરવા ન આવે તો ઇલેક્ટ્રિક પંખાઓ જેમ ખટખટ અવાજ કરતા હોય છે તેવું જ આપણા શરીરના અસ્થિતંત્રનું છે। માટે યોગાસનના અભ્યાસથી સૂક્ષ્મ વ્યાયામનો અભ્યાસ કરવામાં આવે છે અને સૂક્ષ્મ વ્યાયામ દરમિયાન યોગાસનના અભ્યાસને પગના અંગૂઠા, ઘૂંટી, ઘૂંટણ, સાથળ અને કમરના થાપાના સાંધા, કમર, ખભા, કૂણી, હાથના કાંડા, આંગળી, હથેળી, ગળાની પાછળના મણકા, છાતી, ફેફસાં, આંખો અને અંતે પેટની આંતરડા સુધી તમામ બાહ્ય અને અંતર સંગ્રાવી ગ્રંથિ, આ 7 ચક્રો જે સુધી આ વ્યાયામ મદદ કરે છે। જો આ અભ્યાસી આ યોગાસનોમાં કંઈ પણ કરી શકવાને અશક્ય હોય અને માત્ર આ સૂક્ષ્મ વ્યાયામનો અભ્યાસ કરે તો પણ યોગ દ્વારા રોગ નિવારણમાં ખૂબ જ સહાય થાય છે। ખરેખર સૂક્ષ્મ વ્યાયામની જરૂર છે। તો પહેલાં કે પગ લાંબા કરીને બેસવું ને ઊંડો શ્વાસ લેવો, સાથે સાથે પગના અંગૂઠા અને આંગળીઓને તરફ દબાવવા અને શ્વાસ છોડતી વખતે પગના તળિયા નહીં, માત્ર અંગૂઠા અને આંગળા દબાવવા, સાથે સાથે ઊંડો શ્વાસ લેવો અને છોડવો। આ પ્રક્રિયા જે પગના અંગૂઠાઓને ખાલી 8-10 વખત કરો, જે આ તમને હું પિક્ચર બતાવું છું એ પ્રમાણે, આ પિક્ચર પ્રમાણે, અને પછી બીજું પગ લાંબા કરી બેસવું। હવે પગને થોડા ખુલ્લા કરવા, બંને પગ વચ્ચે 6 થી 8 ઇંચનું અંતર રાખવું, બંને પગ એકમેકને સમતાન રાખી ઊંડો શ્વાસ લઈ બંને પગના તળિયા સાથે પગને નીચે દબાવવા। આ જુઓ, આ આકૃતિ, આ બીજી, આ નીચેની, એના પ્રમાણે પગ આમ સીધા કરવા
અને એ 8-10 વખત કરવું. પછી ત્યારબાદ જેવી રીતે પગને આગળ દબાવેલા તે જ રીતે તે પાછળ અથવા પોતાની તરફ વાળવા, આ પોતાની તરફ વાળવા, આવી રીતે પોતાની તરફ વાળવા. આમ આગળ પાછળ કરવાથી પીંડી, ઘૂંટણ અને સાથળના નીચેના સાયટિકા નર્વ પણ ખેંચાતી હોય છે અને ઘૂંટણના દુખાવા અને સાયટિકાની દુખાવો મટે છે. આ પ્રક્રિયા ખૂબ જ ઉપયોગી નીવડે છે. તો ત્રીજું કે પગ લાંબા કરી બેસવું, પગને ભેગા જોડેલા રાખવા, એડીને કેન્દ્રિત રાખી ઉપરના પગને ગોળ ગોળ ફેરવો. આવી રીતે આ ગોળ ગોળ ફેરવો, આ નીચેનું ગોળ ગોળ ફેરવો. તો એ જમણા પગની ઘૂંટણ વાળીને બંને હાથ વડે જમણા હાથ તળને પકડીને જમણા પગ 90 ખૂણે ઊંચા કરીને પહેલાં સવળો પછી અવળો બંને તરફ ગોળ ગોળ 8 થી 10 વખત ફેરવો. અને પછી ડાબા પગના ને પણ આમ ફેરવો. આ જબરદસ્ત લાભ થાય છે. નિયમિત અભ્યાસથી આપણે આર્થોટિક અને સાંધિવાથી પણ આપણી રક્ષા કરી શકાય છે. પાંચમું, બેસવાનું તો લાંબા પગ કરીને જ છે. હવે હાથની હથેળી જમીન પર નીતિ પાસે રહે તેમ રાખીને કૂણીને જમીન ઉપર ટેકવવી. પહેલાં જમણી કૂણી પછી ડાબી. આમ થવાથી ખંભા અને માથું ઊંચકાયેલા રહેશે. હવે નાભીને નીચેના આખા શરીરને ઊંચું કરવું અને બંને પગના ઘૂંટણથી વાળીને સાયકલ ચલાવવી. આ જુઓ, આ સાયકલ ચલાવવી, આવી રીતે ચલાવવી. તે પાછી થોડીક વાર અવળી પણ ફેરવવી. આ શરીરમાં બહુ જ સારું થાય છે. પછી છઠ્ઠું કે આ કસરતમાં પણ લાંબા પગ કરીને બેઠા પછી હાથની હથેળી જમીન ઉપર છેક નિતંબ પાસે રહે તેમ રાખીને નાભીને નીચેના આખા શરીરને જમીનથી 45 ડિગ્રી ઊંચું કરવું. હવે છેક નાભીથી પગના અંગૂઠા સુધી બંને પગને એકસાથે પહેલાં સવળા પછી અવળા ગોળ ફેરવવા. તેનાથી પેટમાં આંતરડાની ખૂબ જ મોટી કસરત થાય છે. આપણે સવાર, બપોર, સાંજ, રાત આમ જ્યારે મન થાય ત્યારે ખાખા કરતાં જ હોઈએ છીએ. ભોજન સંબંધી નિયમ એવો છે કે એક વખત ખાધેલો ખોરાક પચી ન જાય ત્યાં સુધી બીજી વખત ભોજન લેવું ન જોઈએ. પરંતુ આવું થતું નથી અને પચ્યા વગરના ખોરાકથી ગેસ, કબજિયાત થાય છે. તો આપણા ખોરાકમાં તેલ, મરચું, ખટાશ વધારે હોય છે. લસણ, ડુંગળી પણ ખૂબ હોય છે. દૂધ, દહીં ન હોય અને કસરત ન હોય. ભોજનનો કોઈ નિયમ ન હોય. પરિણામે આંતરડામાં ખોરાક સડે. તેને જૂનો કોલેસ્ટ્રોલ કહેવાય છે. ઉપર જણાવેલી કસરતથી આંતરડાઓની વ્યાયામ થાય છે. તેથી પેટ સાફ આવે છે. આમ આ કસરત થોડી મુશ્કેલી ભરી લાગે તોય આશીર્વાદ સ્વરૂપ છે. કરવું જરૂરી છે. તો સાતમું, પગને લાંબા રાખીને જે બેસવું. જમણી તરફનો હાથ પીઠ પાછળ શરીરથી થોડે દૂર રાખો. ડાબા હાથને સામેની બાજુથી જમણા પડખાએ રાખીને જમણી તરફ શરીરને મરડો. આથી કપડું નીચોવીએ ત્યારે કપડામાં વળ આવે તેવા વળ કરોડરજ્જુમાં આવશે. આ પ્રક્રિયા જમણે ડાબે બંને તરફ કરવી. ડાબી તરફ કરતી વખતે ડાબા હાથની હથેળી પીઠ પાછળ રાખવી, થોડે દૂર રાખવી. જમણા હાથને એમની બાજુથી ડાબે પડખે રાખી ડાબી તરફ શરીરને મરોડવું. આ જુઓ, આ ફોટો આવી રીતે. આ નીચેનું એમ કરોડરજ્જના 33 મણકા છે. દર 2 મણકા વચ્ચે એક ગાદી છે. છેલ્લા 5 મણકાઓ વચ્ચે ગાદી નથી. તે પાંચેયને સમૂહ ત્રિકોણાકાર છે, પરંતુ
સક્રિય તરીકે ઓળખતા આ 5 મણકાની નીચે અને ઉપરના જોડોમાં મોટાભાગે લોકોને કમરનો દુખાવો થતો હોય છે. ખૂંદના ભાગમાં પણ દુખાવો થતો હોય છે. આ કરોડરજના મણકા વચ્ચેની ગાદીમાં લોહીને પૂરતો પુરવઠો મળતો જરૂરી છે. તો આ કસરતથી મળે છે. તો આ કસરત બેહીને મતલબ કે આમ બંને બાજુ વાળવા તેથી મળે છે. પાછળ આ જ કસરત પાર્યાસકારક અને વ્રકાસન અને અર્ધમસ્યના વગેરેના પણ ઉપયોગ થાય છે. તે ઉપરાંત આવી રીતે જમણે અને ડાબે શરીરને ટ્વિસ્ટ કરવાથી પેડુના પડમાં વધેલી ચરબી ઓછી કરવા માટે પણ ઘણી જ મોટી સહાય મળી રહે છે. હવે 8મું કે આગળની કસરતમાં પણ લાંબા પગ રાખીને બેસવું છે. હવે હાથની મુઠ્ઠીઓ બંધ કર્યો. જે રીતે નાવિક આગળ ઝૂકીને હલેસાં મારતો હોય તે રીતે પગ સુધી આગળ તરફ વાંકા વળીને નૌકાસનની ક્રિયા 8-10 વખત કરવી. એથી પેટ અને પેડું ઉપરનો ચરબીનો થર ઘટે છે અને કરોડરજ વધુ શક્તિશાળી બને છે. આમાં શરીર વધુ શ્રમ કરવું હોવા છતાં થાક ઓછો લાગે છે. આ જુઓ, આ પ્રકૃતિ આવી રીતે તેમાં એવી રીતે બેસીને કરવાનું. 9મું કે અત્યાર સુધી બંને પગ જોડેલા રાખીને બેસતા હતા. હવે બંને પગ પહોળા રાખીને બેસવાનું. જમણા હાથથી ડાબા પગના અંગૂઠાને પકડો ને ડાબા હાથ કમરની પાછળ વીંટાળીને રાખવો. માથું ડાબા ઘૂંટણને અડકે તેટલું આગળની તરફ ત્રાંસું રાખી વાંકા વળવું. હવે તે જ પ્રમાણે બીજી તરફ ડાબા હાથની જમણા પગને અંગૂઠો પકડવો. જુઓ, આ પિક્ચરમાં આવી રીતે પકડવો. જમણા હાથે કમરમાં વીંટાળી રાખવો. માથું જમણા ઘૂંટણને અડકે તેમ આગળ ઝૂકવું. આ ક્રિયા બંને તરફ 6 થી 8 કે 10 થી 12 વખત કરવી. 10મું, બેસવાનું. બંને પગ લાંબા અને બંને તેટલા વધુ પહોળા રાખી બંને હાથને લાંબા કરવા ને હાથની આંગળીઓ સામસામે ભરાવી. હવે હથેળી ભરાવેલી આંગળીઓ સાથે ચહેરાની વિરુદ્ધ દિશામાં ફેરવી નાખવી. હવે જેવી રીતે ઘંટી ચલાવવાની હોય, અનાજ દળવાનું હોય ત્યારે જમીનની સમાંતર ગોળ ગોળ બંને ભુજાઓને સાથ સીધી રાખી બંને પગના ઘૂંટણોને સ્પર્શ કરી શકાય તે પ્રમાણે ફેરવી. બંને પગને વધુમાં વધુ અંતર પહોળા રાખવા જેથી ચક્કી ચલાવવાની પ્રક્રિયા વર્તુળ મોટું થાય. આ આગળ પાછળ આમ ફેરવવાની. આવી રીતે પગ પહોળા રાખીને જેમ ઘંટી દળીએ એવી રીતે હાથને ફેરવા. તો એનાથી કરોડરજની સ્થિતિમાં બહુ સારું થશે અને પેટની ચરબી ઓછી થશે. પેટમાં રહેલી અંતઃસંગ્રાહી ગ્રંથિઓનો મસાજ થતાં તેની કાર્યક્ષમતા વધે છે. પાચન ક્રિયા વધુ સારી થાય છે. કબજિયાત મટે. ભૂખ ઉગડે. કમરનો દુખાવો મટી જાય. બાવડાં મજબૂત બને. સાથળ અને પીળીના સ્નાયુઓની પણ કસરત થાય. બહેનોને ઓવરસીઝનો ફાયદો થાય છે. ઓવરીજનો ફાયદો થાય છે. હવે 11મું, હવે વર્જાસનમાં બેસો. મુસલમાન મિત્રો જે રીતે નમાઝ પઢવા બેસે છે તેમ બંને પગને ગોઠણમાંથી ઊંધા વાળીને બેસવું. સામે બંને ગોઠણ જોડાયેલા. પાછળ બંને પગના અંગૂઠા જોડેલા. એડીઓ ખુલ્લી અને બંને પગ પર અને એડીઓ વચ્ચે નિતંબને રાખીને બેસવું. બંને ખભા ઊંચા કરી બંને ભુજાઓ ઢીલી સીધી રાખવી. કોણીમાંથી પણ ન વાળવી. ખભા
ઊંચા કરવા, નીચે લાવવા. આ ક્રિયા 8 થી 10 વખત કરો. આ જુઓ, આ નીચેની આ કસરત અને તે પછીની બીજી થોડી કસરતો ખભામાં રહેલા હાડકાના સાંધા અને જોડો કે જે પોકેટ અને બોલ જોઈન્ટના સ્વરૂપમાં છે તેનો વ્યાયામ થાય. સાધારણ રીતે બોલની સાઇઝ કરતાં સોકેટ થોડું મોટું હોય છે, તેથી બોલ તેની અંદર બેસી શકે અને સરળતાથી ફરી શકે. જેમ કે આપણા શરીર કરતાં આપણું પહેરણ, શર્ટ કે જબા પાયજામા મોટા હોય છે. જે કપડાં ટાઈટ પહેરીએ છીએ તે પણ શરીરની સાઇઝના પ્રમાણે થોડા તો મોટા જ હોય છે. તો 12 હાથનું ચીબડું અને 13 હાથનું બી, ચીબડા કરતાં બી નાનું જ હોય, પરંતુ અહીં આ ખભાના હાડકાના જોડોમાં આ નિયમ લાગુ પડતો નથી. બાવડું જે હાડકું ખભામાં છેક ઉપર સુધી ત્રિકોણાકાર હાડકામાં બેસે છે, તે બાવડાના હાડકાને યમુરસ અને ત્રિકોણ હાડકાને સ્કેપુલા કહેવાય છે. હવે આ યમુરસનું ગોળ માથું, સ્કેપુલાની કેવિટી એટલે કે તે માથાનો બેસવા કે ટેકવવાની જગ્યા કરતાં પ્રમાણમાં ઘણી નાની અને છછરી છે, અને સ્નાયુ અને માંસપેશીઓ પકડાયેલી આ સાંધાની સ્થિતિ થાપાના હાડકાં, ફીમર અને ઇલિયનના જોડાણ કરતાં ઘણી જ નાજુક છે. ફીમરનું ગોળ માથું અને ઇલિયરની કેવિટીમાં બરોબર બંધ બેસાતું આવે છે, તેથી ઉપરની આજુબાજુ આમ તેમ પગ ફેરવાથી કે ભાંગ દોડ અથવા તો નીતિઓની વિવિધ મુદ્રાઓ, પૂર્વે કે પશ્ચિત પરંપરાઓની અંગભંગીમાં પણ આ જોડાણ ખસતું નથી. જો વધુ પડતું આકસ્મિક વજન આવે તો ફીમરના માથાના નીચેના હાડકાના ગળા જેવો ભાગ ભટકી જાય, તેમાં તરડ પડે તેવું બને, પરંતુ તે પોતાને થાનથી ખસી કે બહાર આવી જતું નથી. પરંતુ મ્યુરસનું એવું જ નથી. તેથી હાથ ખડી જતો હોય અને હાર્ડવેદ બોનસેટરો હાથને ધક્કો મારીને પાછો તેને થાને બેસાડતા પણ હોય છે, જ્યારે આવું કમરમાં થાપાના હાડકાને નથી. તેથી આ ખભાને ઉપર નીચે કરવાની કસરત સાદી હોવા છતાં ખૂબ જ જરૂરી છે. 12મું, હવે વજ્રાસનમાંથી નીતિ અને કમરના ભાગથી શરીરને સીધું ઊભું કરી દો. આનો અર્થ એ કે આપણે ગોઠણ અને બંને પગના આધારે ઊભા રહેવાનું. આ શરીરનો આકાર કાટખૂણા જેવો થશે. આ પછી બંને ભુજાઓને ખભાથી આખાત હાથ હથેળી આંગળીઓ સુધી છાતીની સામે રાખીને બંને હાથ એકમેક ક્રોસ કરે તેમ એકબીજાની વિરુદ્ધ દિશામાં ગોળ ગોળ ફેરવવા. જુઓ, આવી રીતે ગોળ ગોળ ફેરવવા. તો આ આકૃતિ 16 વખત કરવી તથા બંને હાથ ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ ફેરવા, આગળ ને પાછળ. આ રીતે પ્રક્રિયા આપણે છાતીની સાથે અર્થાત શરીરની સમતર દિશામાં કરી. હવે તે પ્રમાણે બંને ભુજાઓ શરીરની બાજુમાં, બંને ખભાની લાઇનમાં પણ સવળી અવળી ફેરવી. આવી રીતે આમાં ફેરવો અને આવી રીતે આમ ફેરવો. હવે 13મું, હવે ફરી વજ્રાસનમાં બેસી જાઓ. ઊંડો શ્વાસ લો સાથે અને હાથને માથાની છેક ઉપર સુધી ઊંચા કરી હાથની હથેળીઓ સામસામે જોડીને દબાવો.
આવી રીતે આ જે બતાવ્યું તે સામસામે ભીડાવો. તો વજ્રાસનમાં જો આમ ન બેસી શકાય તો ખુરશીમાં બેસીને પણ આ ક્રિયાઓ થઈ શકે છે, પરંતુ વજ્રાસનમાં બેસવાથી પીળી અને સાથળ ઉપર જે જબરદસ્ત દબાણ આવે છે તેના કારણે નાભીના નીચેના શરીરમાં લોહીનો પુરવઠો ઓછો થાય છે, જેથી પાચન ક્રિયા, શ્વસન તંત્ર અને સતત ગર્દનની બહોળો ફાયદો થતો હોય છે. તદુપરાંત વજ્રાસનમાં બેસવાથી મસ્તિષ્કને પણ લોહી વિશેષ માત્રામાં મળે છે અને હૃદયને ઓછી શક્તિ વાપરી લોહીને મસ્તિષ્ક તરફ પહોંચાડવાનું સહેલું બને છે. તો વજ્રાસનમાં બેસીને બંને હાથ ખભા ઉપર રાખવા, બંને કૂણી એકબીજાની લાઈનમાં, આમ બંને કૂણીને વચ્ચે બંને ખભા એક સીધી લીટીમાં રહેશે. હવે હાથ તો ખભા ઉપર જ રાખવા, પણ બંને કૂણીઓને પહેલાં આગળથી અને પાછળ એમ ફેરવવી. તો આ ખભા અને વક્ષસ્થળના વિકાસ અને સુદૃઢતાનો લાભ થાય છે. હવે વજ્રાસનમાં 15મું, વજ્રાસનમાં બેસવું ને ઊભા રહીને પણ આ કસરત થઈ શકે. બંને હાથ ખભાની લાઈનમાં જમીનથી સમાંતર રહે તેમ ઊંચા કરો. હવે હાથની હથેળીને સામેની દિશામાં, પાછળની દિશામાં ફેરવી નાખો. ત્યારબાદ બંને હાથને ખભાથી કૂણી સુધી સાવ સીધા રાખો. હવે કૂણીથી નીચેનો હાથ ઘડિયાળના લોલકની જેમ લટકાવો અને ડાબેથી જમણે ને જમણેથી ડાબે લોલકની જેમ હલાવો. 8 થી 10 વખતની ક્રિયા જો બાવડા બેન્ડવાજા વગાડી દેશે. માટે આજે આટલું ઘણું. હવે પછી કૂણી નીચેના હાથ, કાંડા, આંગળા, ગળાનો પાછળના સર્વકાય, સર્વિબ્રાણના મણકાઓ વિશે ચર્ચીશું. આંખો તેમજ જમીન ઉપર પલાઠીવાળી બેસવાની મુશ્કેલી પડતી હોય તેવા મિત્રો માટે પતંગિયાની કસરતો પણ ચર્ચીશું. તો ખરેખર મેં સૂક્ષ્મ વ્યાયામનો પહેલો ભાગ બતાવ્યો અને પહેલા ભાગ પ્રમાણે આ વિડીયો સાંભળો અને બીજો વિડીયો પણ સાંભળવો પડશે, સૂક્ષ્મ વ્યાયામનો બીજો. આ પહેલો સાંભળવામાં જે જાણવા મળ્યું છે એનાથી બીજા વિડીયામાં સૂક્ષ્મ વ્યાયામની સાંભળવી જરૂરી છે. કોઈ પણ હું વિડીયો બનાવું તે આગળ મતલબ કે આ યોગના વિડીયા બનાવ્યા તે બધાય વિડીયા જે સાંભળશો તો જ તમે પરિપૂર્ણ થશો અને જ્ઞાન પ્રાપ્ત થશે. આસન પ્રાણાયામની પૂરી સમજણ પડશે. શરીર સ્વસ્થ થશે તો જ આ શરીર વડે જે ઘરનું કામ કરવું હોય, ભણવાનું કરવું હોય કે ધંધાનું કરવું હોય કે ધન કમાવાનું કરવું હોય, બધાય કાર્યમાં તમે સક્સેસફુલ થશો અને પરમાત્માની સુરતામાં તમારું મન લાગશે. તો ખરેખર આજે મેં તમને જે આ જ્ઞાન બતાવ્યું તે હવે જીવન મુક્તિ માટે સાંભળો. ખરેખર મોક્ષ વેર છે ત્યાંથી તૃષ્ણા છે અને તત્વનું જ્ઞાન છે ત્યાં વેર નથી. મનુષ્ય જીવનનું લક્ષ્ય મોક્ષ છે કે જે પાપો કર્મ છોડી દેવા. આત્મા પરમાત્માનો અંશ છે. આત્માની સ્થિતિ 2 પ્રકારની છે. એક મુક્ત આત્મા, પરમાત્મા જેવા જ ગુણો હોય છે. બીજો બુદ્ધ આત્માનું સ્થાન શરીર છે. તે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ અથવા શરીર સાથે ભાવ રાખે છે. અજ્ઞાનના કારણે વેર ઈર્ષાના ભાવોથી જીવાત્માને કર્મના બંધન થાય છે અને આ બંધનના કારણો આત્માના મૂળ ગુણ, કર્મ, ધર્મ ખરાબ થઈ જાય છે અને આત્માની અસલ શક્તિઓ ખતમ થઈ જાય છે. મનુષ્ય આ 3 પ્રકારના દુઃખોથી
મુક્ત થાય છે. પહેલું કે આધ્યાત્મિક દુઃખ એને કહેવાય છે કે જે મનુષ્યના પોતાના શરીર અને મનથી કરે છે. શારીરિક વ્યાધિ, વેર, ઈર્ષા વગેરેથી જે માનસિક દુઃખ થાય છે, જે ભૂખ, માથાનો દુખાવો, ક્રોધ, ભય વગેરે છે, તે આધ્યાત્મિક દુઃખ કહેવાય છે. બીજું આદિભૌતિક દુઃખ એ છે કે જે બાહ્ય પદાર્થોથી થાય છે. મનુષ્ય બંદૂકની ગોળી વાગવી, પશુઓ શીંગણું મારવું, પાકનો નાશ થવો, પંક્ષીઓ ચાંચ મારે છે, કાંટો વાગવો, ચોરી થવી વગેરે આ આદિભૌતિક દુઃખો કહેવાય છે. ત્રીજું આદિદૈવિક દુઃખ બાહ્ય ગ્રહો, નક્ષત્રો, યક્ષો, ભૂત, પ્રેતો, રાક્ષસો, પિશાચો વગેરેથી જે દુઃખ મળે છે તેમને આદિદૈવિક દુઃખો કહેવાય છે. આ 3 દુઃખોથી છૂટવા 3 ઉપાય છે: શુદ્ધ જ્ઞાન, શુદ્ધ કર્મ, શુદ્ધ ઉપાસના. શુદ્ધ જ્ઞાન ઈશ્વર, જીવ, પ્રકૃતિથી બનેલા પદાર્થનું બરાબર સ્વરૂપ જાણી તેનો જરૂરી પ્રમાણે ઉપયોગ કરવો, પરંતુ જરાક પણ બગાડ કરવો ન જોઈએ. જ્યાં જરૂર નથી ત્યાં વધારે લાઇટ ન બાળવો. જે પાણીની જરૂર નથી તે વધારે પાણી બગાડવું નહીં કે એમાં કોઈ ઝેર મિક્સ કરવું નહીં. ને હવામાં પેટ્રોલ કે ડીઝલ, ફટાકડા, હોળી વગેરે વડે હવા બગાડવાની નહીં. 2 સાયકલ ચાલે તો 4 વ્હીલરને લઈ જવાનું. જે ખરેખર ડીઝલ કે પેટ્રોલ જેટલું તમે બચાવો, જે વસ્તુ બચાવો, ખરેખર કરકસર કરો. જેટલું તમે કરકસર કરશો અને જેટલી વસ્તુ નહીં બગાડો, એટલા તમે શુદ્ધ જ્ઞાની કહેવાશો અને એટલા તમે જીવન મુક્ત થશો. એટલા જ કર્મ ભોગવા નહીં પડે અને ફરી જલ્દી તમે મોક્ષ પામશો. તો શુદ્ધ કર્મ શરીર, વાણી અને મનથી સત્ય બોલવું, ન્યાય તેમજ ધર્મપૂર્વક સુખની પ્રાપ્તિ તેમજ દુઃખોથી છૂટી જવું, તેવું ખાવું, પીવું, જોવું, સાંભળવું વગેરેને કર્મ કહેવાય છે. તે શુદ્ધ કર્મ કહેવાય છે કે જે બની શકે જેટલું ઓછું ખાવું, ઓછું પીવું, ઓછું જોવું, ઓછું સાંભળવું વગેરે કર્મ કહેવાય છે. પણ એમાં જેટલી આસક્તિ ઓછી હશે એટલા તમે જીવન મુક્ત થશો. શુદ્ધ ઉપાસના પરમાત્મા અહીંયા મોજૂદ છે તે સાચા સ્વરૂપને જાણી તે ભગવાનમાં જ આનંદ સ્વરૂપમાં પોતાનું આ આત્માને પુરાવો તે શુદ્ધ ઉપાસના છે. આ ગીતા અધ્યાય 12 શ્લોક 1 થી 7માં પુરાવો છે. તો આ આત્માને પરમાત્મામાં પુરાવા જેવી કોઈ મોટી ઉપાસના નથી અને મોટો કોઈ લાભ નથી. તો આ શુદ્ધ ઉપાસના કરો તો જીવન મુક્ત બની શકો છો. તો જીવન મુક્તિમાં આત્મા તે પ્રકૃતિથી જુદો છે એવું પૂર્ણ જ્ઞાન થઈ જાય છે. જીવન મુક્તિમાં આ આત્મા અને આ પ્રકૃતિથી એટલે આ શરીરથી જે જુદું સમજી જાય તેને જ્ઞાન કહેવાય છે. ત્યારે તે મુક્ત બની જાય છે. તે મુક્ત તો થઈ જાય છે, પરંતુ પૂર્વજન્મના કર્મના જે સંસ્કારો બાકી રહી જાય છે તેના કારણે શરીર રહે છે. જો કે શરીરના રહેવાના કારણે મુક્તિ પ્રાપ્ત કોઈ બાધા આવતી નથી. જ્યાં સુધી પૂર્વજન્મના કર્મના સંસ્કારો બાકી રહે છે ત્યાં સુધી શરીર જીવિત રહે છે અને તે જે કર્મો ભોગવે છે. જેવી રીતે કુંભારના ચાકડાને આમ દંડથી ફેરવવાનું બંધ કરવા પછી તે પહેલાંના વેગથી ફરે છે, તેવી રીતે પૂર્વના જન્મના કર્મ સંસ્કારો બાકી રહી જવાના કારણે આ આત્મા કેટલોક સમય સુધી એ શરીરને ટકાવી રાખે છે. આવા પ્રકારની મુક્તિને જીવન મુક્તિ કહેવાય છે. જીવન મુક્તિનો અર્થ જીવનકાળ દરમિયાન પરમાત્મામાં પોતાના આત્માને પુરવવો તે મોક્ષ છે. જીવન મુક્ત લોકો શરીર રહેવા છતાં તેની સાથેના કોઈ પણ
સંબંધને અનુભવતો નથી. તે નવા કર્મો કરે તો પણ તે કર્મોમાં ફળ સચિત થતા નથી, કારણ કે આ કર્મો આસક્તિ વિનાના હોવાથી કર્મો નાશ થઈ જાય છે. આત્મા મુક્તિ તો મૃત્યુ પછી મળે છે, જેને વિદય મુક્તિ કહેવાય છે. શંકરાચાર્યના વેદાંત દર્શન મુજબ પરમાત્મા સત્ય છે અને જગત મિથ્યા છે. આ બધું જ પરમાત્મામય છે. આત્માનું પરમાત્મામાં લીન થવું તેને જ મોક્ષ કહેવાય છે. વેદાંત દર્શનના શ્રાવણ, મનન અને નિધ્યાસનથી બ્રહ્મજ્ઞાન થાય છે અને પૂર્વે સંચિત સંસ્કારો નાશ થાય છે. સાધક તત્વમસી એવી અનુભૂતિ કરે છે. તે બ્રહ્મનો સાક્ષાત્કાર પામે છે, બોલે છે, અહમ બ્રહ્માસ્મિ. આ સમય જીવ અને પરમાત્માનો ભેદ નાશ થઈ જાય છે, બંને એકબીજામાં આમ ભળી જાય છે. આ રીતે જીવનું બ્રહ્મ લીન થવું એ જ મોક્ષ છે. તો આ સૂક્ષ્મ વ્યાયામ કરી મેં આ મોક્ષ અને જીવન મુક્તિ વિશેનો રહસ્ય સમજાયો. તે ખાસ જરૂરી છે. આ વાંચો અને બીજાને આવું સંભળાવો તો ખરેખર તમે આ મુક્તિની વસ્તુ અને આ સુરતાને આ પરમાત્મામાં પરાવો. મોટામાં મોટો આનંદ મેળવો ને મોટામાં મોટો લાભ મેળવો. આનાથી બીજી કોઈ કર્મકાંડ કરવાની કે કાંઈ કરવાની જરૂર નથી. તો સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠીન થાવ, એટલું કહી મારી વાણી વિરામું છું.